જામનગરના મોટી ખાવડી ગામ પાસે ટાઉનશીપમાં રહેતા એક યુવાનને તમામ પાર્સલમાં ડ્રગ્સ નીકળ્યું છે તેમ કહી ડરાવ્યા પછી બે શખ્સોએ પોતાની ઓળખ સીબીઆઈ અને પોલીસ કર્મચારી તરીકે આપી 10 મહિના પહેલા ₹13 લાખ એક બેંક ખાતામાં જમા કરાવી લીધા હતા। પછી મોબાઈલ ફોન બંધ કરી દીધા બાદ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે આ ફરિયાદ બાદ 3 શખ્સને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જામનગરના મોટી ખાવડી ગામ પાસે ટાઉનશીપમાં વસવાટ કરતા મૂળ સુરતના મેહુલ રમાકાંત પંજી નામના પ્રૌઢને ગત વર્ષ માર્ચ મહિનાની 23 તારીખે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો। મોબાઈલના સામા છેડે રહેલા શખ્સે પોતાની ઓળખ કુરિયર સર્વિસના માણસ તરીકે આપી તમારું પાર્સલ આવ્યું છે તેમ જણાવ્યા પછી અન્ય શખ્સે તમારા પાર્સલમાં ડ્રગ્સ, લેપટોપ, ક્રેડિટ કાર્ડ, પાસપોર્ટ, કપડાં સહિતનો સામાન નીકળ્યો છે તેમ જણાવ્યું હતું। આ શખ્સે પોતાની ઓળખ આપવા માટે વોટ્સએપમાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચનો બનાવટી લેટર મોકલવા ઉપરાંત પોતાની ઓળખ સીબીઆઈના કર્મચારી તરીકે આપી હોવાનું અને મેહુલભાઈને ડરાવ્યા હતા। જો તમારી સામે ડ્રગ્સનો ગુનો નોંધાશે તો તમને આજીવન કેદની સજા થઈ શકશે તેમ કહી ધમકાવ્યા પછી જાળ પાથરી પૈસા પડાવ્યા હતા। અલગ અલગ રીતે આશરે 13 લાખ જેટલા રૂપિયા એમના એકાઉન્ટમાંથી જે બીજા આરોપીના એકાઉન્ટમાં લેવામાં આવેલા હતા। આ પ્રકારનું જે ડિજિટલ સાયબરનું ફ્રોડ એમના સાથે થયેલો હતો જે બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 388, 420, 484, 170, 120B તથા આઈટી એક્ટની કલમ મુજબ નોંધવામાં આવેલો હતો। આ ગુનાના કામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે 3 આરોપીની રાજકોટથી અટક કરવામાં આવેલી છે, જેમાં સાવન રસિકભાઈ વંજારા, ચંદ્રેશ સુભાષભાઈ ભૂત અને ભરત ગોવાણી આ ત્રણેય આરોપીઓને કાયદેસરની અરેસ્ટ કરીને તેમના રિમાન્ડ માંગવા બાબતની આગળની પ્રોસેસ ચાલુ છે।